અમેરિકામાં રહેતા લાખો ગ્રીન કાર્ડ હોલ્ડર્સ માટે હવે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના એક તાજેતરના રિપોર્ટ અનુસાર હું તમને જણાવું તો ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હવે ગ્રીન કાર્ડ હોલ્ડર સહિતના ઇમિગ્રેટ્સ માટે ડિપોર્ટેશન કાર્યવાહી વધુ આક્રમક રીતે આગળ ધપાવી રહ્યું છે. અત્યાર સુધી સામાન્ય માન્યતા એવી હતી કે ગ્રીન કાર્ડ મળ્યા પછી વ્યક્તિને અમેરિકામાં સુરક્ષિત કાયમી નિવાસનો અધિકાર મળી જાય છે, પરંતુ હવે જોઈએ તો પરિસ્થિતિ એકદમ બદલાતી જોવા મળી રહી છે. રિપોર્ટ મુજબ અમેરિકાની ઇમિગ્રેશન એજન્સીઓ ખાસ કરીને એવા લોકો પર વધુ નજર રાખી રહી છે જેમના વિરુદ્ધ જૂના ફોજદારી કેસ, ઇમિગ્રેશન ઉલ્લંઘન અથવા તો રાજકીય એક્ટિવિઝમ સાથે જોડાયેલા આરોપ રહ્યા હોય. ઘણા ઇમિગ્રેશન નિષ્ણાંતોનું કહેવું એવું છે કે હવે માત્ર ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારાઓ જ નહીં, પરંતુ કાયદેસર રીતે જે આવ્યા છે, કાયદેસર રીતે રહેતા ગ્રીન કાર્ડ હોલ્ડર પણ વધતી તપાસના દાયરામાં આવી રહ્યા છે. અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ અને અન્ય ફેડરલ એજન્સીઓ હવે જૂના રેકોર્ડ, સોશિયલ મીડિયા એક્ટિવિટી હોય તમારી જે, અને ટેક્સ દસ્તાવેજો અને ટ્રાવેલ હિસ્ટ્રી સુધીની તમામ માહિતીનું વિશ્લેષણ કરી રહી હોવાનું કહેવાય રહ્યું છે. ખાસ કરીને એરપોર્ટ પર પરત ફરતા ગ્રીન કાર્ડ હોલ્ડર્સ માટે સેકન્ડરી ઇન્સ્પેક્શન અને લાંબી પૂછપરછના કેસોમાં વધારો થયો હોવાની માહિતી સામે આવી રહી છે. ઇમિગ્રેશન વકીલોનું એવું કહેવું છે કે ઘણા લોકો વર્ષો જૂના નાના કેસો અથવા તો ભૂતકાળની ઇમિગ્રેશન ફાઇલિંગમાં થયેલી ભૂલોને કારણે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કેટલાક કેસોમાં લોકોની સોશિયલ મીડિયા પોસ્ટ અને પ્રદર્શન અથવા રાજકીય આંદોલનોમાં જે ભાગ લેવાની બાબતમાં પણ તપાસ હેઠળ લેવામાં આવી રહી છે. જો કે અમેરિકન બંધારણીય હેઠળ દરેકને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પરંતુ સરકાર જો કોઈ પ્રવૃત્તિને નેશનલ સિક્યુરિટી અથવા તો જાહેર સલામતી માટે જોખમ માને તો કાર્યવાહી શક્ય બને છે. આ મુદ્દો ખાસ કરીને ભારતીય સમુદાય માટે અત્યંત મહત્વનો બની ગયો છે, કારણ કે લાખો ભારતીય અમેરિકામાં ગ્રીન કાર્ડ પર રહે છે અને ટેકનોલોજી, હેલ્થકેર અને બિઝનેસ ક્ષેત્રની અંદર કાર્યરત છે. ઘણા ભારતીયો વર્ષો સુધી H-1B વિઝા પર કામ કર્યા પછી ગ્રીન કાર્ડ સુધી પહોંચ્યા છે અને હવે આવા લોકોમાં પણ અનિશ્ચિતતાનો માહોલ સૌથી વધારે જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતોનું એવું કહેવું છે કે ગ્રીન કાર્ડ હોલ્ડર હવે કોઈ પણ કાનૂની કેસને હળવાશથી ન લેવા જોઈએ, ટેક્સ સમયસર ફાઇલ કરવા જોઈએ, લાંબા સમય સુધી અમેરિકાની બહાર રહેવાનું ટાળવું જોઈએ અને તમામ ઇમિગ્રેશન દસ્તાવેજો તમારા જે પણ હોય તેને અપડેટ હંમેશા રાખવા જોઈએ. જો કોઈ વ્યક્તિ વિરુદ્ધ ડિપોર્ટેશન કાર્યવાહી શરૂ થાય તો કેસ ઇમિગ્રેશન કોર્ટ સુધી પહોંચી શકે છે અને તેમાં વર્ષો લાગી શકે છે. બીજી તરફ ટ્રમ્પ પ્રશાસન જે પણ છે, સમર્થકો છે, તેનું એવું કહેવું છે કે અમેરિકાના કાયદાનો જે કંઈ પણ કડક અમલ જરૂરી બનશે અને કોઈ પણ ઇમિગ્રેશન સ્ટેટસ કાયદા ઉપર નથી, પરંતુ માનવ અધિકારી સંગઠનો અને ઇમિગ્રેશન એડવોકેસી ગુપ્ત ચેતવણી આપી રહ્યા છે કે કડવી કાર્યવાહી કરવાથી કાયદેસર રીતે રહેતા ઇમિગ્રેશનમાં પણ ડર અને અસુરક્ષાની ભાવના વધી રહી છે. આગામી મહિનામાં વધુ રેડ્સ અને વધુ ડિટેન્શન અને વધુ કોર્ટ કેસો હવે જોવા મળશે તેવી અટકાયતો વચ્ચે અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમુદાય માટે હવે ઇમિગ્રેશન નિયમો પ્રત્યે વધુ સાવધ રહેવું અને અત્યંત તે જરૂરી બની ગયું છે.